ભાવનગર શહેરના ચાવડીગેટ વિસ્તારમાં 2 દિવસ પૂર્વે ડ્રાઈવર સહિત ડ્રેનેજ વિભાગની ગાડી સળગાવનાર આરોપીને ઝડપી લઈ પોલીસ દ્વારા ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું હતું। ભાવનગર મહાનગરપાલિકાની ડ્રેનેજ વિભાગની સરકારી ગાડીના પૂર્વ ચાલક ગૌતમ ચૌહાણને કોન્ટ્રાક્ટર દ્વારા નોકરી માંગથી છૂટો કરી દેતા જેની દાજ રાખી 3 અજાણ્યા સાથીઓ સાથે મળીને ગાડીના નવા ચાલક સાથે વિવાદ કરી ગાડીના કાચ તોડી આરોપી ગૌતમ ચૌહાણે પેટ્રોલ છાંટી ડ્રાઈવર સહિત ગાડી સળગાવી હતી। જોકે સાવચેતી વાપરી ડ્રાઈવર બહાર નીકળી જતા તેનો બચાવ થયો હતો। આ ઘટનામાં પોલીસે આરોપી ગૌતમ ચૌહાણને ઝડપી લઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન હાથ ધર્યું હતું।